અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર છે અને અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર જોરશોરથી મનાવવામાં આવે છે। આખા ગુજરાતમાંથી પતંગ રસિકો અમદાવાદમાં ખાસ કરીને ખાડિયા, રાયપુર, કાલુપુર માર્કેટમાં પતંગ ખરીદવા માટે આવતા હોય છે। ત્યારે આ જ ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમદાવાદની માર્કેટમાં પતંગ વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અવનવા પતંગો, રંગબેરંગી પતંગો અને ફિરકીઓને લઈને ડિમાન્ડ વધી છે। વેપારીઓ માની રહ્યા છે કે પાછલા વર્ષ કરતાં થોડો ભાવ વધારો છે, છતાં પતંગ રસિકો મોટી સંખ્યામાં પતંગો ખરીદશે। આપને જણાવી દઈએ કે અમદાવાદ હોલસેલ પતંગનું સૌથી મોટું માર્કેટ છે, કારણ કે અમદાવાદમાં આ તહેવાર ગુજરાતમાં જોવા જાય તો બધા જિલ્લાઓની સાથે સૌથી વધારે પ્રમાણમાં ઉજવાય છે અને 2 દિવસ એટલે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે અમદાવાદવાસીઓ મોટા પ્રમાણમાં આ તહેવારને ઉજવે છે। લોકો પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે, સંબંધીઓ સાથે 24 કલાક 48 કલાક ધાબા ઉપર હોય છે અને તેઓ પતંગ ઉડાડવાની મજા માણે છે। ઉત્તરાયણના હવે ખાલી 3 થી 4 દિવસ બાકી છે ત્યારે અમદાવાદનું જે પતંગ બજાર કહેવાય છે કાલુપુર, તે હું તમને દેખાડીશ। આ દિલ્હી દરવાજા જે પતંગ બજાર છે, અત્યારે અલગ અલગ વેરાયટીના પતંગ છે, ફિરકી છે, તે અહીંયા આગળ જોવા મળી રહી છે। પરંતુ ઓવરઓલ જો બજારની વાત કરીએ તો બજારમાં દર વખત જેટલી જે ઘરાકી છે એ ઘરાકી જોવા નથી મળી રહી। ક્યાંક વેપારીઓ જે અત્યારે બી જે ફ્રી બેઠેલા હોય તેવું દેખવા મળી રહ્યું છે। અમુક દુકાનોમાં છૂટી છવાઈ ઘરાકી છે તે પણ જોવા મળી રહી છે। ખાસ આ વખતે ગઈ સાલ કરતાં જે પતંગને દોરીના ભાવ છે તેની અંદર બી જે 15 થી 20% વધારો છે તે જોવા મળી રહ્યો છે। અલગ અલગ પ્રકારની વેરાયટીના પતંગો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ચાંદા પતંગ છે, ચીલ પતંગ છે, મોટી ઢાલ છે, આવા અલગ અલગ પ્રકારના પતંગો છે તે પણ જોવા મળી રહ્યો છે। અહીંયા આગળ જે એક યુવા છે તેની જોડે વાત કરીશું। શું નામ છે, ક્યાંથી આવો? મારું નામ રવિન્દ્ર પટેલ છે। હું કચ્છ ભુજથી આવું છું। રવિન્દ્રભાઈ, દર સાલ ઉત્તરાયણમાં અહીંયા આવો છો? દર સાલ આપણે આ દુકાનમાં અને આ શોપ નંબર 10માં આપણે પતંગ અને ફિરકીઓ લેવા માટે અહીંયા જ આવી છીએ અને આપણે અહીંયા કને સ્ટડી કરવા માટે આપણે અમદાવાદ આવ્યા છીએ। અમે અમારું મૂળ વતન છે કચ્છ ભુજ। રવિન્દ્રભાઈ, દર સાલ અહીંયા આવો છો, પતંગ દોરીના ભાવમાં આ વખતે કેટલો વધારો જોવા મળી રહ્યો છે ગઈ સાલ કરતાં? ગઈ સાલ કરતાં આ વર્ષે ખાસ બહુ વધારો જોવા નથી મળી રહ્યો। એટલા ને એટલા ભાવમાં જ છે એવું મને લાગી રહ્યું છે। દર વર્ષે હું અહીંયા જાઉં છું એટલા માટે મને એવું લાગી રહ્યું છે કે દર સાલ જેવા જ અહીંયા ભાવ છે આ વખતે પણ। આપનું શું નામ? આનંદ ભુવા। મારું નામ આનંદ ભુવા છે। મારું જ રહેવાનું કચ્છ ભુજ છે। આનંદભાઈ, કઈ રીતે પતંગનો ઉત્તરાયણનો તહેવાર છે બધા જોડે મળીને કઈ રીતે ઉજવો છો આપ? અમે જોડે હોસ્ટેલમાં રહીએ છીએ, બધા મોજ મસ્તી સાથે ઉજવીએ છીએ। મોજ મસ્ત 2 દિવસ પૂરા પતંગ દોરી લેવા આવેલા છો, ખાસ પતંગની અંદર નવી વેરાયટી કોઈ જોવા મળી અત્યાર સુધી? પતંગ હાલ ફિલહાલ જોવાનો બાકી છે, જોઈ પછી ભાવમાં કઈ રીતનું દેખાયું? ભાવનું હાલ ફિલહાલ કાંઈ વધારો થયો નથી, પણ એવું છે ભાવ હાલ ફિલહાલ એવું જ લાગે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે જે છૂટી છવાઈ ઘરાકી છે કે જે જોવા મળી રહી છે, ઓવરઓલ ભાવ છે જે ગ્રાહકો કહી રહ્યા છે કે ભાવમાં ખાસ એવો કોઈ વધારો નથી, પરંતુ 15-20% જે વધારો છે ગઈ સાલ કરતાં આ વખતના ભાવમાં તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે। અને અત્યાર સુધી જ્યારે હવે ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જે બજાર છે તે ઓવરઓલ બજારનો માહોલ છે તે મંદો છે તે જોવા મળી રહી છે। બજારની અંદર મંદી જોવા મળી રહી છે, પરંતુ વેપારીઓની આશા છે કે આ વખતે પણ ગઈ સાલની જેમ છેલ્લા દિવસે ઘરાકી ચોક્કસ બહાર આવશે। લોકો અહીંયા પતંગ ને ફિરકીની ખરીદી કરવા છે તે આવશે, પરંતુ અત્યાર સુધી જે આખું બજાર છે તે મંદીના માહોલ વચ્ચે જ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, અમદાવાદ।